નમસ્કાર મિત્રો, મારા પુસ્તકાલયની મુલાકાતે. તો ચાલો તમને મારા પુસ્તકાલયની એક નાનકડી શેર કરાવી દઉં. વિવિધ વિષયોના ગદ્ય પદ્ય સાહિત્ય, ધાર્મિક સાહિત્ય, આયુર્વેદિક, યોગ, આરોગ્ય, પ્રાણાયામના, શાળાના અલગ અલગ મેગેઝીનો, અલગ અલગ વિષયના ગદ્ય પદ્ય સાહિત્યના અને વિશેષ એરિયા વાઇઝ અને ભાષા વાઇઝ તો શરૂઆત કરીએ. આ છે સૌરાષ્ટ્રની રસધાર, કચ્છની રસધાર, ઝવેરચંદ મેઘાણી અને દુલેરાય કારાણીના અલગ અલગ સૌરાષ્ટ્ર અને કચ્છના પુસ્તકોનો એક સંગ્રહ. ત્યાર પછી આગળ વધતા પખીનજી પીરોલિયું તેજ, એવી જ રીતે કચ્છના ગદ્ય પદ્યના બધા કવિ લેખકોના અલગ અલગ પુસ્તકો. કાવ્ય સંગ્રહ, વાર્તા, નિબંધ, નવલકથા સંગ્રહ. આ છે ઇંગ્લિશ સાહિત્યના પુસ્તકો. આ બધા છે ધાર્મિક સાહિત્ય, રામાયણ, મહાભારત, ગાયત્રી, શિવપુરાણ, ભાગવત કથાસાર, જ્ઞાનેશ્વરી ગીતા, આમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, ભક્તિ રસ, હનુમંત ચરિત્ર, વ્રતકથા, વચનામૃત, વિદુર નીતિ જેવા અલગ અલગ ધાર્મિક પુસ્તકો. આ પણ ધાર્મિક પુસ્તકો, પરંતુ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના 84 વૈષ્ણવની વાર્તા, 252 વૈષ્ણવની વાર્તા, અલગ અલગ સ્તોત્ર મંત્રના, વૈષ્ણવ સાહિત્યના, નાથદ્વારાના શ્રીનાથજી અને અલગ અલગ વૈષ્ણવોના ગીતો, ધોળપદોનો સંગ્રહ આમાં છે. આ છે પદ્ય સાહિત્ય, ખાસ કરીને કાવ્ય સંગ્રહ. અલગ અલગ કવિઓના કાવ્ય સંગ્રહનો અહીંયા સમાવેશ છે. આ પણ કવિતાના જ અલગ અલગ મેગેઝીનો, જેવા કે કુમાર, કવિલોક, કવિતા, તાદર્થ્ય, ધબક, શબ્દસૃષ્ટિ, ગઝલ વિશ્વ, કે જેમાં રચનાઓ પ્રગટ થયેલી હોય. આ છે ગદ્ય સાહિત્ય, જેમાં અલગ અલગ નવલિકાઓ, નવલકથાઓ, ગુજરાતીના અલગ અલગ લેખકોની. ઉપર શરૂઆતના 2 શબ્દકોશ, ગુજરાતી તો ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતી હિન્દી, અને ત્યારબાદ જૂની નવલકથાઓના પુસ્તકો. અહીંયા પ્રકરણ સાહિત્ય સચવાયેલું છે. એમાં દીપોષ્યંગ પણ હોય, લવ વંશાવલી લોહાણાની ચિત્રમય માર્ગદર્શિકા, જ્ઞાન સંહિતા, મારું હિન્દુ દર્શન, મારી જીવનકથા, વ્યક્તિત્વ વિકાસ, આવા અલગ અલગ વિષયો ઉપરના પુસ્તકો છે. આ
આયુર્વેદિક, હોમિયોપેથિક, યોગ અને પ્રાણાયામને રિલેટેડ પુસ્તકો છે. આમાં બાળકોને રિલેટેડ બાળ વાર્તાઓના પ્રેરણા આપનારા અને બાળકોને ઉપયોગી ગ્રામર અને નિબંધના પુસ્તકોનો અહીંયા સમાવેશ થાય છે. આમાં નાના ધાર્મિક સ્તોત્રની બુક્સ છે. ત્યારબાદ અલગ અલગ દીપોત્સવી અંક અને અલગ અલગ મેગેઝિનો, ખાસ કરીને દેના જ્યોતિ, કચ્છ મિત્ર, ગુજરાત, ચિત્રલેખા અભિયાન વગેરેના અંકો કે જેમાં કૃતિ સમયાંતરે પબ્લિશ થયેલી હોય. આ ખાસ કરીને અમર ગઝલો, અમર મુક્તકો, ગઝલનું છંદશાસ્ત્ર, છંદોલય, છંદ પ્રવેશ, સમજીએ ગઝલનો લય, ગીતો, ગીત પ્રવેશ, એ ઉપરાંત જૈન મુનિના વમળ, માતૃવંદના, ડૉક્ટર અરુણ કક્કડનું પ્રચેતસ અને દેખ તમાશા કુદરત કા એ પણ જૈન મુનિનું. તારી આંખોમાં મારું આકાશ અને પ્રસન્નતા, ઉલ્લાસ, મોજ, રાજીપો અને ખુશી ભરે લંબે જેવા મારા કાવ્ય પુસ્તકો અને અલગ અલગ આમાં સંચવાયેલી મારી કવિતાઓ હસ્તલિખિત. અત્યાર સુધી મળેલા ઘણા બધા એવોર્ડ, સન્માનપત્રો, મેડલ્સ અને આ ઉપર છે એ મારો સન ડૉક્ટર પ્રણવ માણેક અને ડૉક્ટર અર્પિતા માણેક એના પુસ્તકો હેલ્થને રિલેટેડ. તો મિત્રો, આવી નાની એક લાઇબ્રેરી છે. સાથે સાથે મને સિક્કા સંગ્રહ, સ્ટેમ્પ સંગ્રહ, જૂનો ફોટોગ્રાફ્સ, આવો પણ નાનો એવો શોખ છે. ધન્યવાદ. ફરી મળીશું. આવજો.